બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના જે પ્રભારી છે, જે નેતાઓ છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પક્ષ પલટાની જાણે મોસમ આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। અગાઉ પણ દક્ષિણ ગુજરાતના હોય કે સૌરાષ્ટ્રના હોય, જે અલગ અલગ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। તો એમને હું પહેલા તો ધન્યવાદ આપું છું કે આપે આખો દિવસ બગાડી ને મારી સાથે રહ્યા છો તમે, ને હજી મારી સાથે રહેવાનું છે। मैं तमारा बे विस्तार में मैं तमारी साथे में फरज बजाई है। 30 वर्ष तमारी साथे हूँ रह्यो छूं ने मैं पोलीस तरीके फरज बजाई अने तमारी सेवा करेली है ने सर बधा तमे जाणो छो ने अत्यारे मैं बीजेपी में जॉइंट थयो छूं। एनुं एक कारण एक ज छे के मोदी साहेबना पगले आपणे चालवानुं छे। सौनो साथ सौनो विकास। आपणे कोईने देखवाना नहीं, मोदी साहेब ने अने अपनी पार्टी ने देखी ने आपणे काम करवानुं छे ने अपनी पार्टी ने आपणे विजय बनाववानुं छे। साहेब खोटू छे हरी आ खोटू है। साहेब शू है कि माणसों बोलता हो એટલે ખોટી નનામી અરજી કરી મને ફસાયેલો હતો। નનામી અરજી ઉપરથી મારા પર ગુનો દાખલ થયો છે, એ પણ મને બહુ હજી સુધી એ દુખે છે સાહેબ। હાજી તો સાહેબ હાજી એ ઉપરના અધિકારીઓને હિસાબે કરી છે સાહેબ। અમારા ઓર્ડરો છે ને સાહેબ અધિકારીઓ કરતા હોય છે, અમે પોતે કરતા નથી। ना ना साहब एवं कई नहीं साहब। मारे तो शू है पब्लिक में रहेलो छूं, 30 वर्षथी त्यां सेवा आपी है अने मारे सेवा करवानी है। पार्टी जवाबदारी आपसे तो आपने स्वीकारशुं साहेब। कोई भी जवाबदारी आपसे कोई भी जवाबदारी आपसे सर। खूब खूब आभार मित्रों। आपणे थोडું भोजन लईशुं। ત્યારે હાલમાં એકનાથ શિંદે અને કેટલાક બાગી નેતાઓ જે છે ગુવાહાટીમાં છે ને, એવામાં એકનાથ શિંદે હોટલની બહાર દેખાઈ રહ્યા હતા અને ખાસ તેમણે કહ્યું હતું, કારણ કે તેમને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પક્ષ વિરોધી જે છે એ આખી કાર્યવાહી કરી રહ્યા છે અને ભડકાવવાનું કામ કરી રહ્યા છે। પરંતુ તેમણે જેવું કહ્યું કે તેઓ હિન્દુત્વની લડાઈ લડી રહ્યા છે, અમે સ્વાર્થ માટે નહીં પરંતુ હિન્દુત્વ માટે લડત આપી રહ્યા છીએ। એકનાથ શિંદે અંગે શું અપડેટ છે, તેમણે શું નિવેદન આપ્યું છે, દિવ્યા જણાવશે। દિવ્યા ચોક્કસથી પ્રીતિ, જે રીતે ઘણા સમય બાદ એકનાથ શિંદે દ્વારા આવી રીતે મીડિયા સામે આવીને નિવેદન આપવામાં આવ્યું છે અને પહેલાંથી એવું જ કહેતા આવે છે કે અમે શિવ સૈનિકો જ છીએ, અમે શિવસેનાથી અલગ નથી થયા, અમે બાલા સાહેબ ઠાકરેના એ તમામ વિચારો, જે હિન્દુવાદી વિચારો હતા, તેને લઈને જ આગળ વધી રહ્યા છે। આ સાથે તેઓ પહેલાં પણ કહી ચૂક્યા હતા કે શિવસેનાને મહાવિકાસ આઘાડીમાં જે બીજા બે પક્ષો છે તેમનાથી બચાવવા માંગીએ છીએ અને એટલા માટે જ અમે આ બધું કરી રહ્યા છીએ। બીજી બાજુ જે રીતે સતત અત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ રહી છે અને મહારાષ્ટ્રમાં એક બાદ એક જે ઉતાર ચઢાવ આવી રહ્યા છે તેની જો વાત કરીએ તો અત્યારે એક બાદ એક બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। દેવેન્દ્ર ફડણવીસ કે જેઓ દિલ્હી અત્યારે ગયા છે અને કદાચ એવી પણ શક્યતાઓ છે કે આ બેઠકની અંદર એકનાથ શિંદે પણ જોડાઈ શકે છે, પરંતુ હજુ આ જાણકારીને લઈને કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી। બીજી બાજુ જે પહેલા દિવસથી જ એવી શક્યતાઓ હતી, જ્યારથી આ એકનાથ શિંદે અલગ ગુટ થઈને, અલગ જૂથ થઈને સુરત આવ્યા હતા, ત્યારથી જ એવી ચર્ચાઓ હતી કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા માટેના તમામ પ્રયત્નો કરશે અને એ જ રીતે દેવેન્દ્ર ફડણવીસ જે દિલ્હી ગયા છે તેને લઈને એવી ચર્ચાઓ વિચારણાઓ ચાલી રહી છે કે તેમના દ્વારા અમિત શાહ સાથે મુલાકાત પણ કરવામાં આવનાર છે અને એ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં જે સરકાર બનાવવાની ચર્ચાઓ છે તેને લઈને વાત કરવામાં આવશે। આ સાથે એકનાથ શિંદેનું જે ગ્રુપ છે, જેમની પાસે ઓલમોસ્ટ 40 જેટલા ધારાસભ્યો છે, એટલે કે જો ભાજપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે તો તેઓ પોતાની રીતે અને એ બંને જોડાઈને સરકાર બનાવી શકે એટલું તેમની પાસે બહુમત છે અને એવી રીતે એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમનું પદ પણ મળી શકે છે। આ સાથે એકનાથ શિંદેના જેટલા પણ ધારાસભ્યો જોડાયા છે તેમને મંત્રી પદ પણ આપી શકે, એ પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે। બિલકુલ, તો આ તરફ ખાસ કરીને જે બળવાખોર મંત્રીઓ છે, ધારાસભ્યો છે, તેમની પાસે તમામ મંત્રાલયો છીનવીને, એટલે કે 9 જેવા મંત્રીઓ એવા હતા, તેમની પાસેથી મંત્રાલય છીનવીને જે ઉદ્ધવ સરકાર સાથે, ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલા છે જે ધારાસભ્યો, તેમને જે છે મંત્રી બનાવી દેવામાં આવ્યા છે અને એ જ મંત્રીમંડળની આજે મુંબઈ ખાતે બેઠક મળવા જઈ રહી છે। બપોરે 2:30 વાગે આ બેઠક મળશે અને
એ બેઠકમાં જે છે ઉદ્ધવ ઠાકરે ઉપસ્થિત રહેશે, તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેશે અને આગામી સમયમાં શિવસેનાની રણનીતિ શું રહેશે તે અંગે ચર્ચા કરવામાં આવશે. વધુ અપડેટ સાથે ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. જી ઉમંગ. મહત્વની બેઠક આજે રહેશે ઉદ્ધવ સરકારની નવા મંત્રીઓ સાથે. 2:30 વાગે મંત્રાલય ઉપર આ બેઠક મળવાની છે. જે ધારાસભ્યો જે મંત્રીઓ હતા કે જેઓને મંત્રી બનાવવામાં આવ્યા હતા શિવસેનાના ગઠબંધનની સરકારમાં એનસીપી સાથેની, તે બગાવત કરી બળવાખોરી કરી અને એકનાથ શિંદે સાથે ગયા. ત્યારબાદ તેમના પાસેથી મંત્રીપદ લઈ લેવામાં આવે છે અને અન્ય ધારાસભ્યોને તે મંત્રીપદની ફાળવણી કરી દેવામાં આવી છે. ત્યારે આજે એક મહત્વની બેઠક 2:30 વાગે વર્ચ્યુઅલી જે ઉદ્ધવ ઠાકરે છે સીએમ, તે અને ડેપ્યુટી સીએમ પણ વિડીયો કોન્ફરન્સથી જોડાવાના છે અને આ એક બેઠક યોજાવા જઈ રહી છે. સાથે સાથે મહત્વની વાત એ પણ છે કે સુભાષ દેસાઈ કરીને જે નેતા છે તેઓ એક મહત્વનું નિવેદન અને એક ચેતવણી એકનાથ શિંદેને તેમના સમર્થકોને આપી દીધી છે. તેમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે એકનાથ શિંદે સાથેના જે મોટા ભાગના જે ધારાસભ્યો છે એ શિવસેનાના જ છે. મુંબઈ એરપોર્ટ ઉપર આવશે અને સીધા તેઓ શિવસેના ભવન ઉપર આવશે અને જો તેઓ શિવસેના ભવન ઉપર નહીં આવે તો એરપોર્ટથી એમને બહાર નીકળવા દેવામાં નહીં આવે. એટલે આ વાતની પણ અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે આજની 2:30 વાગ્યાની બેઠક ખૂબ મહત્વની અને સાથે જ ચર્ચા મધ્ય કેન્દ્ર સ્થાને ચર્ચા હશે કે આ બગાવત કરી બળવાખોરી કરીને ગયેલા ધારાસભ્યો મંત્રીઓ ઉપર શું સ્ટેન્ડ લેવું. કારણ કે 48 કલાકમાં એવું માનવામાં આવી રહ્યું છે કે જો શરદ પવાર હજી કોઈ પણ પોતાનું મૌન અથવા તો કડક ટેકો જાહેર ન કરે તો ક્યાંક ગઠબંધનની જે વાત છે એમાં ઉદ્ધવ સરકાર છે 48 કલાકમાં આવનાર 48 કલાકમાં પોતાનું રાજીનામું સોંપી શકે છે અથવા તો રાજ્યપાલ જે છે તે પણ એક નિર્ણય લઈ શકે છે ફ્લોર ટેસ્ટ માટેનો. જી પ્રીતિ. બિલકુલ, રાજ્યપાલ જે છે એ નિર્ણય લઈ શકે છે. એટલા જ માટે જે છે રાજ્યપાલ જે છે મહારાષ્ટ્રના ભગતસિંહ કોશિયારી, તેમણે ખાસ કરીને જે મુખ્ય સચિવ છે તેમને પત્ર લખ્યો છે અને 22 અને 24 દરમિયાન, એટલે કે 22 જૂનથી લઈને 24 જૂન દરમિયાન જે જીઆર થયેલા છે તેને લગતી માહિતી પણ માંગવામાં આવી છે. આ અંગે વધુ અપડેટ જણાવશે ધવલ. જી ધવલ. પ્રીતિ, જણાવી દઉં કે રાજકીય સંકટ જે મહારાષ્ટ્રનું છે, રાજકીય ભૂકંપ છે, એ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે એક સૌથી મહત્વના સમાચાર છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મુખ્ય સચિવ અને ઉદ્ધવ સરકાર પાસેથી 22થી 24 જૂન વચ્ચે થયેલા જીઆર અને જે ઠરાવો છે એની નકલ માગવામાં આવી છે, એના જવાબો માગવામાં આવ્યા છે. જોકે રાજ્યપાલના આદેશ બાદ સંજય રાઉત પણ મેદાને આવ્યા અને સંજય રાઉતે કીધું કે રાજભવનમાં હજી ઘણી બધી ફાઇલો પેન્ડિંગ પડી છે, આ ફાઇલોનું રાજ્યપાલ કેમ નિકાલ નથી કરી રહ્યા. સાથે સાથે એમને એવું પણ કીધું છે કે પોતાની જે ફાઇલો પેન્ડિંગ પડી છે રાજ્યપાલની એનું પણ નિકાલ કરે અને સરકારના કામો જાયઝ કરવા પહેલાં જ રાજભવનમાં જે પણ કામો બાકી છે એના પર એક નજર કરે. બિલકુલ, તમામ બાકી કામો અંગે મુખ્ય સચિવને ખાસ રજૂઆત કરવામાં આવી છે. તો આ તરફ ભલે મહારાષ્ટ્રની સરકારને લઈને અસમંજસ હોય કે આખરે ઉદ્ધવ ઠાકરે શું કરશે, તો આ તરફ એકનાથ શિંદે શું કરશે, પરંતુ તેની ચર્ચા હવે ગુજરાતમાં પણ થઈ રહી છે અને ગુજરાતમાં પણ તેમાં પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી જે છે જ્યારે રાજકોટની મુલાકાત પહોંચ્યા હતા ઓઝા, ત્યારે મહારાષ્ટ્રમાં તેમણે મહાઆઘાડી વિકાસ જે પાર્ટી છે તે સરકાર વિકાસના કામો કરી રહી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમાં વિક્ષેપ નાખ્યો. આ પ્રમાણે તેમણે આક્ષેપ કર્યા હતા. कुछ बाहरी शक्तियां जो इस देश में सब तरफ सभी पार्टियों को तोड़ने में लगी हुई है. केंद्र में हमारी जो सरकार है भाजपा नित नए तरीके अपनाकर कांग्रेस को और अन्य दलों को तोड़ने का काम करती है, जिसका उदाहरण आपने कई जगह देखा है. चाहे वो कर्नाटका हो, चाहे मध्य प्रदेश हो, चाहे अभी राजस्थान आपने देखा है बीच में, और महाराष्ट्र में भी वही प्रयोग वो करने जा रहे हैं. गोवा में भी उन्होंने वही प्रयोग किया है. तो ये लोकतंत्र के लिए खतरा है. एक चुनी हुई सरकार, एक चुने हुए उम्मीदवार विधायकों को जिस तरह से ले आके बंधक बना के रखना और सरकार को संकट में डालना, ये उचित नहीं है और इस तरह का वहाँ चल रहा है. ત્યારે અચાનક જ એક અકસ્માતની ઘટના બની હતી. કુર્લામાં એક 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ હતી અને 3 લોકોના મૃતદેહ જે છે બહાર કાઢવામાં આવ્યા હતા. મુંબઈના કુર્લામાં આ ઘટના બની હતી. આ જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ ત્યારે કોણ કોણ તેમાં હાજર હતું, કેટલા લોકોના અત્યાર સુધી મૃત્યુ થઈ ગયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ક્યાં સુધી ચાલી રહ્યું છે, ત્યારે વધુ અપડેટ સાથે ધ્રુવિશા અમારી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવિશા. જી પ્રીતિ, મુંબઈના કુર્લુમાં 4 માળની બિલ્ડિંગ છે ધરાશાયી થઈ છે, જેમાં કાટમાળમાંથી 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 12 લોકોને સુરક્ષિત બહાર પણ કાઢવામાં આવ્યા છે અને હજુ પણ 5 લોકો છે ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. તો સાથે જ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડના જે પણ કોઈ જવાનો છે તેના દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે અને 2013માં પણ આ બિલ્ડિંગને નોટિસ પાઠવવામાં આવી હતી. આ જર્જરિત બિલ્ડિંગને ખાલી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, તેમ છતાં પણ કોઈ પગલાં ના લેવાયા. ઠાકરે પણ ત્યાં મુલાકાતે પહોંચ્યા હતા ઘટના સ્થળે અને હવે જે આ 2013 નોટિસ પાઠવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે આ દુર્ઘટના સર્જાઈ છે.
તો આ તરફ અમેરિકામાં પણ એક દુર્ઘટના સર્જાઈ હતી. એક જ ટ્રકમાંથી 36 જેટલા મૃતદેહો મળી આવ્યા હતા. અંદર લોકોને ભરવામાં આવ્યા હતા અને 40 જેટલા જ્યારે મૃતદેહો મળી આવ્યા. વધુ અપડેટ કશિશ જણાવશે. જી કશિશ. જી પ્રીતિ, અમેરિકાના ટેક્સાસના સેન્ટ એન્ટોનિયો શહેરમાંથી એક ટ્રક મળી આવ્યો હતો, જે ટ્રકમાં 46 જેટલા મૃતદેહો મળી આવ્યા હતા. જે માહિતી મળી રહી છે, 100થી વધુ લોકોને ટ્રકમાં ઠાસીને ભરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર અને બોર્ડર પાર કરવામાં આવી રહી હતી. એ સમયે જે ટ્રક હતો, કન્ટેનરનું જે ચેકિંગ કરવામાં આવ્યું, કન્ટેનરમાં અડધા દરવાજા ખુલ્લા હતા, પરંતુ વેન્ટિલેશનની પણ સુવિધા નથી અને જે મૃતદેહો છે તેમની જે ચામડી પણ કરવામાં આવી ત્યારે ગરમ હતી. એટલે આશા જે લગાવી રહ્યા છે કે હીટ સ્ટ્રોકના કારણે આટલા બધા લોકોનું એકસાથે મૃત્યુ થયું છે અને અત્યારે 16 જેટલા જે લોકો છે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જેમાંથી 4 બાળકો પણ છે. બિલકુલ, ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરવાનો વધુ એક વખત પ્રયાસ જે છે એ ક્યાંક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તો આ તરફ આસામમાં જે પૂરની સ્થિતિ છે વધુને વધુ ઘેરી બનતી રહી છે અને એના જ કારણે એક બિલ્ડિંગ ધરાશયી થઈ ગયું છે. પૂરના કારણે ક્યાંક વ્યવસ્થા ખોરવાઈ ચૂકી છે, લોકો બેઘર બની રહ્યા છે. હાલમાં શું અપડેટ છે, ભાવિની જણાવશે. જી ભાવિની. પ્રીતિ, આસામમાં જ્યારથી પૂર આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની રહી છે. અત્યાર સુધીમાં પૂર આવ્યું તેના કારણે 22 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. એટલું જ નહીં, 134ના મોત પણ થઈ ચૂક્યા છે. જે છેલ્લા દ્રશ્યો આજે સામે આવ્યા છે એ ખૂબ જ ભયાનક છે. 2 માળનું પોલીસ સ્ટેશન હતું એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એટલે કે માત્ર પોલીસ સ્ટેશન નહીં, પરંતુ આસપાસના જેટલા પણ વિસ્તારો છે, અનેક ગામડાઓ છે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી બાજુ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમનું રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. લોકોને જે નદીની આસપાસ જેટલા પણ ગામડાઓ છે ત્યાં જે લોકો રહી રહ્યા છે એ લોકોને પણ સુરક્ષિત રહેવા માટે સાથે જ તાત્કાલિક એમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે એ રીતે અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે. તો આ તરફ અરબી સમુદ્રમાં ના કારણે લો પ્રેશરના કારણે કે આગામી સમયમાં ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી તો કરવામાં આવી છે. એની સાથે જ જે સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે ત્યાં કરંટ શરૂ થઈ ગયું છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને એના જ કારણે વેરાવળ બંદર ઉપર વેરાવળના દરિયામાં 3 નંબરનું સિગ્નલ જે છે લગાવવામાં આવ્યું છે. અલગ અલગ દ્રશ્યોના માધ્યમથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે દરિયામાં કરંટ ઉદ્ભવી રહ્યો છે. મયુર સોની જણાવશે કે આખરે શું અપડેટ છે. જે મયુર. બિલકુલ પ્રીતિ, અરબી સમુદ્રની અંદર જે પ્રકારે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે વેરાવળ, પોરબંદર સહિતના બંદરો છે તેના ઉપર 3 નંબરનું સિગ્નલ ગઈકાલથી લગાડી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે દરિયાકાંઠાના ખાસ કરીને વેરાવળથી લઈને પોરબંદર સુધીની દરિયાઈ પટ્ટી છે તેની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે કાંઠાળ વિસ્તારના લોકો છે તેમને પણ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. દરિયાની અંદર જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિભાગો ખાસ કરીને દરિયાની નજીકના વિસ્તારો અને જિલ્લાઓ છે ત્યાં મોટા પ્રમાણની અંદર વરસાદ વરસી શકે છે. આગામી 24 કલાક સુધી લોકોને સાવચેત રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. બિલકુલ, એટલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. કારણ કે જો વધુ વરસાદ પડે છે તો દરિયામાં ઊંચા મોજા હજી પણ ઉછળી શકે છે. તો આ તરફ ગુજરાત સરકાર દ્વારા એક પ્રસ્તાવ જે છે તે રજૂ કરવામાં આવ્યો છે અને 1630 કિલોમીટરનો જે કોસ્ટલ હાઈવેનો પ્રસ્તાવ જે છે તે રજૂ કરવામાં આવ્યો છે. તેના પર વિચારણા થઈ રહી છે. આખરે ક્યાં સુધી આ હાઈવેનો પ્રસ્તાવ છે અને કેટલા સમયમાં તૈયાર થઈ શકે છે, આનાથી ગુજરાતવાસીઓને કેટલો લાભ થશે, ધવલ જણાવશે. ધવલ. ગુજરાત સરકારે જે વડાપ્રધાનની ગતિશક્તિ યોજના છે તેના માટે આ એક પ્રપોઝલ મૂક્યું છે અને ઉમરગામથી લઈને કચ્છના નારાયણ સરોવર સુધીનો આ 1630 કિલોમીટરનો હાઈવે રહેશે. જેની અંદર 140 કિલોમીટરનો ગ્રીન કોરિડોર રહેશે કે જે સંપૂર્ણપણે નવો બનાવવાનો રહેશે. આ સિવાય આ જે હાઈવે છે તે દરિયાની સપાટી છે ત્યાંથી 500 મીટર દૂર રહેશે, જેથી કરીને ભરતી કે ઓટ આવે ત્યારે ત્યાં આગળ કોઈ પ્રકારની સમસ્યા ઊભી ના થાય. અને 2400 કરોડનો આ હાઈવે રહેશે. 3 તબક્કામાં પૂરો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. અને તેના કારણે ટુરિઝમ અને ઉદ્યોગો જે છે ગુજરાતના તેને ખૂબ મોટા પાયે વેગ મળવાની શક્યતા છે અને જે તબક્કાવાર આ હાઈવે પૂરો કરવામાં આવશે. આ તરફ જીએસટી કાઉન્સિલની 47મી જે બેઠક છે તે હાલમાં ચંદીગઢ ખાતે શરૂ થઈ ચૂકી છે. 2 દિવસ આ કાઉન્સિલની બેઠક યોજાશે, જેમાં નિર્મલા સીતારમણ પણ હાજરી આપવા માટે પહોંચ્યા છે. શું એમાં ચર્ચા કરવામાં આવશે? શું જીએસટીના જે રેટ છે, અલગ અલગ માળખું છે, શું એમાં ફેરફાર થવાની સંભાવના છે ખરી? ચારમી જણાવશે. ચારમી.
ચોક્કસ પ્રીતિ, જીએસટીની બેઠક અત્યારે શરૂ થઈ ગઈ છે. જીએસટી જ્યારે લાગુ થયું એને 1 જુલાઈએ 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને એટલા માટે જ આ બેઠક ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે એક તો મોંઘવારી અત્યારે દેશમાં વધી રહી છે, આર્થિક સંકટ છે, અને બધાની વચ્ચે અત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં જે દર છે જીએસટીના એમાં ફેરફાર કરવામાં આવે એવી શક્યતા છે. એક શક્યતા એવી છે કે જે ગેમિંગ છે, ઓનલાઈન ગેમિંગ છે, કસિનો છે, રેસિંગ છે, એ બધા પરનો જે જીએસટીનો રેટ છે 28%થી ઉપર લઈ જવામાં આવે, 28% પર લઈ જવામાં આવે એવી શક્યતા છે. સાથે સાથે બીજા અમુક વસ્તુઓ છે જે મોંઘવારી વધારનારી છે એવી વસ્તુઓનો રેટ છે એ રેટમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. સાથે પેટ્રોલ ડીઝલ ને પણ જીએસટીમાં આવરી લેવામાં આવે એવી શક્યતા છે. બિલકુલ, એટલે કે આ મહત્વની બેઠક યોજાઈ છે, ચર્ચા થવાની સંભાવના છે કે આખરે કયા માળખામાં ફેરફાર થઈ શકે. તો આ તરફ પૂર્વ આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટને આજે પાલનપુર સબજેલમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. 25 વર્ષ જૂનો જે કેસ હતો તે મુદ્દે જ પાલનપુરની કોર્ટમાં તેમને લઈ જવામાં આવ્યા હતા. વધુ અપડેટ સાથે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે. જી હિરેન. તો લગભગ 25 વર્ષ જૂનો એનડીપીએસનો એટલે કે ડ્રગ્સનો એક કેસ હતો અને આ ડ્રગ્સના કેસની અંદર તત્કાલીન અધિકારી સંજીવ ભટ્ટ સામે કેટલાક આરોપો લાગ્યા હતા અને આરોપો બાદ તેમના પર સજા પણ થઈ હતી ને આ કેસની અંદર આજે ફરી એકવાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાલનપુર કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જેલમાં મોકલવામાં આવશે. મહત્વનું છે કે તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર છે તેમની ધરપકડ બાદ સંજીવ ભટ્ટ પણ ગુજરાતના રમખાણો 2002 રમખાણો બાદના જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે એ કેસની અંદર નવી જે ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધી અને જે ધરપકડ કરેલી છે એમાં પણ એમનું નામ છે. એટલે આગામી દિવસોમાં સંજીવ ભટ્ટને પાલનપુર જેલમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. ખાસ મહત્વનું એ વખત એટલે કે 2002 અને ત્યારબાદના જે કેસો છે એની અંદર ખોટા દસ્તાવેજો ઊભા કરવા માટે અને ખાસ સરકારની છબી ખરડાય એ પ્રકારના કામો કર્યા હતા અને એ કેવી રીતે કર્યા, શું કર્યા એની પણ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે કરશે. વાત કરીએ સુરતના કામરેજની કે જ્યાં એક સ્કૂલમાં શિક્ષકે જે છે વિદ્યાર્થીને માર્યો હતો. સુરતના કામરેજથી જે મહત્વના સમાચાર તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં વાલીઓમાં ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ક્લાસરૂમમાં એક શિક્ષકે જે છે એ વિદ્યાર્થીને માર્યો હતો. નિલેશ પટેલ આ ઘટના અંગે વધુ અપડેટ જણાવશે. જી નિલેશ. સુરતના કામરેજ વિસ્તારના ખોલવડ ગામની ઘટના છે. ખોલવડમાં દેવરસિંહ આઈએમ સ્કૂલ ધોરણ 7ના વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા મારવામાં આવ્યો હતો. જો કે હાલ સમગ્ર મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો છે, પરંતુ આ જે વિદ્યાર્થીને જે મારવામાં આવ્યો છે તે સમગ્ર ઘટના પર સીસીટીવીમાં કેદ થઈ છે અને હાલ કામરેજ પોલીસ મથકે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. જી 1 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવા જઈ રહી છે, 2 વર્ષ બાદ ભવ્ય રથયાત્રા ભગવાન જગન્નાથની જ્યારે નીકળશે ત્યારે આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે ક્યાંક રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પોલીસ કમિશનર અને સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને રૂટ નિરીક્ષણ કર્યું હતું. ખૂબ સારું રૂટ પર નિરીક્ષણ રહ્યું છે અને આજે રથયાત્રામાં તમામ સમાજોની જે એકતાની ભાવના દર્શન થઈ છે એ અદ્ભુત હતી. તો બિલકુલ ગૃહ રાજ્યમંત્રી આ હર્ષ સંઘવી હતા કે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. રથયાત્રા રૂટ ઉપર તેમને પગપાળા નિરીક્ષણ કર્યું હતું. તમામ વિસ્તારનું જે ચિતાર મેળવ્યો તેમાં એમણે કહ્યું કે જે કોમી એકતાનું એક રૂપ જોવા મળ્યું રથયાત્રાના રૂટ ઉપર તે અદ્ભુત હતું અને આ વખતે રથયાત્રા તેમની પહેલી રથયાત્રા હતી અને ખૂબ જ અદ્ભુત રહેશે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દેવાંગ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આસ્થા અને વ્યવસ્થાના પ્રતીક સમાન આ રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે 4 વાગે જ્યારે મંગળા આરતી થશે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જોડાવાના છે. 30મી જૂને તેઓ અમદાવાદની મુલાકાતે આવી જશે, ગુજરાત આવી જશે અને 1 જુલાઈએ જ્યારે અષાઢી બીજના દિવસે સવારે 4 વાગે મંગળા આરતી થશે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાવાના છે. વધુ અપડેટ સાથે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. જી દિવ્યા. પ્રીતિ, વર્ષ 2000 આમ તો કહીએ કે દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી છે જે પરંપરાગત રીતે મંગળા આરતીમાં પોતાના પરિવાર સાથે તેઓ આરતીમાં હાજરી આપતા હોય છે અને વિધાનસભાની જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે એક પછી એક જે તમામ બેઠકોથી લઈને તમામ બાબતોની જે મિટિંગો કરવામાં આવે છે તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત છે ગુજરાતની તે ખૂબ મહત્વની માનવામાં આવતી હોય છે અને સાથે જ વહેલી સવારે પરિવાર સાથે 1 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
જગન્નાથ મંદિરમાં આવશે અને જે બાદ તેઓ રૂપાલ જવા પણ રવાના થવાના છે અને અલગ અલગ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે, એક પછી એક તાબડતોડ નેતાઓ છે તે ગુજરાત આવી રહ્યા છે અને હવે કેન્દ્રીય ગૃહમંત્રીની મુલાકાત છે. અલગ અલગ ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચાઓ કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે. જી, તો બુલેટિનમાં અત્યારે બસ આટલું.